તમને કહું, બાપા શું કહેતા હતા? બાપા કહેતા હતા મોટા વહુનો ઉપાડો વધતો જાય છે, મન ફાવે એમ કામ કરે છે ને ઠાવડા પસાડે છે, એવું કહેતા હતા. મેં શું કર્યું? હું તો કઈ બોલતી નથી. બાપા પાણી માંગે ને દૂધ દઉં છું, તોય મારો ઉપાડો. આ હારું લ્યો. બારે મગજમારી થાય છે. તે બાર જ મગજમારી થાય, એમાં કઈ બાપાને ધ્યાન ન દેવાનું હોય. નાની વહુ વારે આમ થોડુંક એ તો લખણ ખોટી છે, એનું તમે કઈ નામ જ લેતા નહીં. એવું લાગે છે ઘરમાં તું થોડાક ચમત્કાર તો બતાવ્યો જ છે. હું મારે અહીંયા કામમાં હોઉં તું ઘરમાં ધબધબાટી બોલાવતી હોય હે ને? એમાં એવું છે, ચમત્કાર વિના નમસ્કાર ન થાય, એટલે થોડાક ચમત્કાર દેખાડવા પડે ક્યારેક ક્યારેક, સમજ્યા? તો સાંભળી લે, તું જે સપના જોતી હતી ને એ સપના બાપુએ એક ઘાએ પૂરા કરી દીધા. મેં વળી કયા સપના જોયા હતા? આપણે એમ વિચારતા હતા ને કેવું કેમ કરશું કેમ, બાપુએ આજ સામેથી વાત કરી, તારી કાંઈ વાત નહોતા કરતા, સમજી? બાપુએ કીધું આ 30 વીઘા જમીન છે ને, હું જીવું છું ને ત્યાં 2 ભાઈઓને 15 વીઘા આપી દઉં એમ. હાશ, મને તો કેવી ટાઢક થઈ. મેં તો ના પાડી, નાનકોય ના જ પાડતો તો. અરે ખાલી મોટાપણું બતાવ્યું, બીજું કાંઈ નહીં. મોટા સહી તો કેવું તો પડે ને બાપુને કે ના ના આપણે ભાગ નથી પાડવો એમ. બાપુ એમ કીધું તમે 2 ભલે ભેગું વાવો, પણ 2 ના નામે 15 વીઘા કરી નાખું ને એટલે હું છૂટો થાવ. બાપુ કે તમારી વાતોમાં રસ નથી, મને બસ કાગળી હાથમાં દઈ દો, એ જ રસ છે. હું તો રોજ ખેતરે આવું ને અહીંયા ઊભી શેઠો છો, કેદી ભાગ પડશે ને કેદી મારા ભાગમાં 15 વીઘા આવશે, કેદી હું હકથી કહીશ કે આ મારી જમીન છે. ઠીક, હાલો હવે રોટલા ભેગા થાવ બાપા, ઘર ભેગા થાય, હાલો ઘરે જઈને રોટલા ખાઈને ભૂઈ જાય, સાંજ પડી ગઈ છે. બીજા દિવસે સવારે, મીરા મારે તને એક વાત કેવી છે. બાપુજીએ મને મોટા ભાઈને છે ને કાલ હામે શેડે બોલાવ્યા હતા. બોલ. કેમ, શું કામ હતું? મને એમ હતું શું કામ હશે. અમે બેઠા ને તો હું કીધું ખબર, તું સાંભળીશ ને તો રાજીની રેડ થઈ જાય. તો જલ્દી સંભળાવો ને, એવું તે હું કીધું? એને એમ કીધું કે હું બેઠો નો ત્યાં 2 ભાઈઓના ભાગ પાડી દઈ જમીનના, અને 2 ભાઈઓને હરખી જમીન આપી દઈ અને માપણી વાળાને બોલાવી લઈ, એમ કીધું. બોલ બાપુએ. એને એમ શું હોય કે મર્યા પછી 2 ભાઈઓ ઝઘડો કરે ને કે કોર્ટ કચેરી કરે ને એની કરતા હું બેઠો ત્યાં ભાગ પાડી દઉં એમ. એની સામે તો મેં ના જ પાડી, પણ તું કહેતી હતી ને કે આપણે એકલા વાવીએ જમીન તો આપણે જે વાવવું હોય એ વવાય. તો હવે તારી ઈચ્છા છે ને ટૂંક સમયમાં જ પૂરી થશે. બાપુજીને આવું હું હુઈજું કે આવડો મોટો ફેસલો લઈ લીધો તરત? બાપુજીને મગજમાં આવો વિચાર કેમ આવ્યો, એ કઈ ખબર પડી? એવું તો નથી ને કે બાપુજી તમારા પેટનું પાણી માપતા હોય? ના ના, એવું તો ન બની શકે. મેં 2-3 વખત બાપુજીને કીધું કે એવું રહેવા જો, નથી ભાગ પાડવા, પણ બાપુજી કે ના ના હું બેઠો ને ત્યાં પાડી દઈ. હા, જે કરો ને એ સમજી વિચારીને કરજો. ભાગ પાડી લીધા પછી હાલો હવે હાલો ઊભા, હું હાલો સાઈન કરી આવી. અમારે સાઈન નથી કરવી. કેમ? બસ અમારી મરજી. તો રહેશો જમીન વગર? તો તમને નહીં મળે. નહીં, શું કામ મળે? હવે બધું નક્કી તો થઈ ગયું. કારણ કે જમીનના ભાગ પાડવા હોય તો બધાયની સાઈન જોઈ. અમારે 2 વગર કઈ ન હાલે. વાંધો શું છે તમને? 2 ભાઈઓને હરખે ભાગે જમીન તો આવે છે, તો પછી આ બધું નાટક કરવાની શું જરૂર? નાટક કહેવાય આને? તો એક કામ કરો ને, રોડ ટચ જમીન છે એ અમને આપી દો, તો અમે આવા નાટક નહીં કરીએ. બાપુજી બધું નક્કી કરીને ભાગ પાડ્યા છે, તો હવે હું? બાપુજી કઈ ભગવાન છે? તો ભગવાન આવીને કહેશે અહીંયા કે કોણ કયો ભાગ લેશે? જો બાપુજી તમને કહી દઉં છું, રોડ ટચ જમીન હતી એ બધી તમે મોટા ભાઈને આપી, અને છેલ્લો ભાગ હતો એ મને આપ્યો. તમારે હરખો ભાગ પડાય ને, 2ને હરખી જમીન અપાય ને, થોડોક ખરાબો થોડી ખારી, થોડોક ખરાબો થોડી ખારી,
આ તો બધી મને ખરાબો આપી ને રોડ ટચ ની હતી બધી મોટા ભાઈને આપી. આવો ભાગ થોડો પડાય? એ નાનકા અત્યાર સુધી કઈ નતો બોલતો ને હવે બોલવા માંડ્યો. આ છે ને ઓલું ચાવી વાળું રમકડું છે, ચાવી ભરાણી હોય એટલે હવે હાલે એમ સમજી લ્યો. ચાવી વાળું રમકડું છે પણ તમે જે કર્યું ને એ ખોટું છે એટલે અમે સાઈન નહીં કરીએ. તમારે છે ને બાયુને કઈ વશમાં પડવાની જરૂર નથી. અમે ભાઈ સમજી લીધું છે. તમે છે ને માપડી વાળાને પૈસા ખવડાવ્યા એટલે તમારે સારી જમીન આવી. મેં કોઈને પૈસા નથી ખવડાવ્યા. બાપુએ બધું નક્કી કર્યું હતું. એ ચીઠીઓ નાખી હતી, એમાં ચીઠીઓમાં જે ભાગમાં આવી એ જમીન એની. આમાં કઈ કોઈ પૈસા ખવડાવ્યા નથી કોઈને. બાપુજી આમ ચીઠીઓથી કઈ ભાગ ન પડે, સમજ્યા ને? તો તારે રહેવું હતું ને ભાગ પાડવા. ભાભી તમે તો બોલો જ માં. પણ તું રાયડું નાખ માં, આપણે સાઈન કરશું તો થાહે ને. સાઈન જ નથી કરવી. જા. હા સાઈન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. હું જોઉં છું કેમ સાઈન નથી કરતા. ઈ બે અડબોટમાં નાખી હોય ને. એ શાંતિ રાખો બાપા, બે ભાઈ શાંતિ રાખો. અત્યાર લગી હું ઘહાઈ ગયો. ઈ કયો ને પાછો મને મારવાની વાત કરે. મને કેમ મેં કામ નથી કર્યું? મને જરીક સારું મળી ગયું તો એમાં અદેખીનો હું છો? તમે બહુ હારા છો, મને ખબર છે. ચીઠીઓ નાખીને જમીનના ભાગ પાડો. મને ખબર છે તમે બધા મળી ગયેલા છો. એ બાપુજી તમે હવે કઈક બોલશો મોઢામાંથી? મેં આ ઘર માટે કઈ નથી કર્યું. હજી તો હું તને મારી જ નાખું. સમજ તું, મારી જ નાખવાનો છે તને. તમે બે છે ને બાંધવાનું રહેવા દો અને જે જેના ભાગમાં આવ્યું છે એને હવને ભોગવવાનું જ રહેશે. હું આજે સાઈન નહીં કરું ને કાલે નહીં કરું. મારા ઉપર હાથ જ કેમ ઉપાડ્યો તે? હાલો આપણે હાલો. હા હાલો. બાપુજી આમ થોડું હોય, તમે એને શું ચડાવો છો? અરે ભાઈ શાંત પડો, શાંત પડો. આમાં ખોટે ખોટા ભાઈઓના માથા કપાય. આમાં માથા કપાવાની ક્યાં વાત આવી? સાઈન કરવાની વાત છે. સાઈન નો કરીએ કે? બાપુજી તમારે છે ને બે શબ્દ બોલવા જોવે. જો બેટા હું તમારી વાત સમજુ છું. હું અત્યારે હું 4 શબ્દ બોલું ને તો એ સમજે નહીં, કારણ કે એનો મગજ ગરમ થઈ ગયો છે. માધવ ભાઈ નો કઈ વાક જ નથી. ઓલી મીરા આટલું સડાવે છે ને એટલે એ એટલું બોલે છે, નકર એને ક્યાં આટલું બધું બોલતા આવડે છે? આમ જોઈએ તો એની વાત સાચી છે. હારો મોડો ભાગ કરવો જોવે. તારે નકરી હારી જમીન આવી એને ખરાબો આવ્યો છે એટલે એવું લાગશે તો આપણે ફરીથી ભાગ પાડશું. એવું કઈ નથી કરવાનું. હવે થઈ ગયું એ થઈ ગયું, પછી કઈ હવે કઈ બીજી વાર ભાગ ન પડાય. સમજ્યા ને? એ મોટા એવું ન કરાય. મોટા સાચું જ કે છે. સાંભળો, તમે બેયને હરખા ભાગ પાડી લ્યો. આપણે કઈ બાંધણનું ઘર નથી જોતું. અરે મેં હાથે કરીને ફૂલ ઊભું કર્યું. એકે ભાગ નહોતા માંગતા. મને વળી એમ છું કે ભાગ પાડી દઉં. આને હોય કાંઈ કોઈને નફટ ને? મેં તમને ના જ પાડી હતી કે નથી ભાગ પાડવો. તમે કહો નહીં મારે જીવતા ભાગ પાડી દેવો, મારે જીવતા જીવ ભાગ પાડી દેવો, તો પાડ્યો ભાગ. લ્યો લ્યો હવે તમે તે ઓબા લ્યો. ના ના, એમ તો નાનકાની વાત સાચી છે. મોટો કે એમ ન કરાય, કારણ કે ભૂલ તો પડી જ છે મારી. આપણે જોતા જ આવી છીએ. હરખી જમીન હોય તો હરખા ભાગ પડે, હારા મોળી જમીન હોય તો ઓછા વધુ ભાગ પડે. ભૂલ મારી પડી જ ગઈ છે. તું છે ને શાંતિ રાખ. એ બે શાંત થાય ને પછી હું એને સમજાવીને પાછો ભાગ પાડી દઈશ. જો તમે ગમે એ કહો, જમીન તો આપણે છે ને રોડ ટચ વાળી જ જોવે છે. હા ભાઈ, મારે ઈ જ જોવે છે. આપણે ક્યાં એને આવી મારે જોવે છે? ત્યારે ઈ કઈ બોલ્યો જ નહીં. હવે પછી પલટી મારી ગયો. મારું તમે કેવું માનો ને તો માધવભાઈ કઈ ખબર જ નથી પડતી. તમે કહો રાત તો રાત, દિવસ તો દિવસ, પણ આ ઓલી મીરાએ જ ચાવી ભરાવી છે. બાકી તમને લાગે? તમે તો નાનપણથી ઓળખો છો તમારા ભાઈને. છે એનામાં આટલી બુદ્ધિ? મને તો એમ હતું કે આજ સાઈન થઈ જાય ને તો આપણને આપણા ભાગનું મળી જાય. આને થાવા ન દીધી સહી. રહી રહીને રમત રમી ગયા મારા હાડા. રહી નહીં, મીરા છે ને બહુ હોશિયાર છે. બાકી માધવભાઈ ને તો આગળ આપણે વાળી લઈ. જોયું નહીં તમે? 18 વર્ષોમાં કોઈ દી કઈ નથી બોલ્યા માધવભાઈ, અને આજે મારવા દોડ્યા. તો હું ઉલ્લીને બોલતો હતો, પાછો લાકડી લઈ આવ્યો. મને તો એમ થયું કે આને બે નાખું. સહી તો એને આજ નહીં તો કાલ કરવી તો પડશે જ ને. પાછા બોલી ગયા કે તમે સેટિંગ કરેલું છે. તમે છે ને બાપુજીની સામે નમતું ન મૂકતા. એને એમ થશે કે આપણે કઈ કૂડ કપટ કર્યું છે એટલે પાછા પહેલેથી ભાગ પાડવા બેસે. મારે તો શું કરવું ને એ જ કઈ સૂચતું નથી મને. બાપુજી મારે કેવું પડશે કે આમ થોડી હોય કઈ.
આપણે ભૂલ શું કરી ખબર છે? ભાગ પાડ્યો ને તે દી જ સયુર કાગળિયાને કરી લેવાની જરૂર હતી, તો આ દી ન આવત. આપણે એ બે માણસને વિચારવાનો સમય દીધો ને, એ જ આપણે મોટામાં મોટી ભૂલ. તારી વાત તો સાચી છે. આ એમાં જ આ બધા લોચા થયા છે. તમે કઈ સેટિંગ કરેલું હતું કે? ના ભાઈ ના, મેં કાંઈ સેટિંગ નથી કર્યું બાપા. તું કે ને હમ ખાવ. મને આ ઈમાનદારીથી મળ્યું છે ને હું ઈમાનદારીથી જવા તો નહીં જ દઉં. મને લાગતું તો નથી, પણ તમે કહો છો તો માની લઉં છું. તારે જે માનવું હોય માનને. હવે તો બાપુને કહી જ દેવું છે કે તમે હવે કઈક કરો. બાપુજી કરતા બાને મનાવવા સેલા છે, બાને જ કહેવાનું. હારું, જે કરવું પડે એ બીજું હું. આજ પાછા માપણી વાળાને બોલાવી લઉં અને પાછા ફરીથી ભાગ પડાવું. જોવો છોકરાઓ, હમણાં ઓલા માપણી વાળા ભાઈ આવશે અને ફરીથી આપણે માપણી કરાવી લઈએ ને. આ જો આવી ગયા, લે આવો આવો ભાઈ. હા દાદા, શું વાંધો પડ્યો પાછો? આ જોવો ને બે છોકરા બાંધે છે, હવે ફરીથી માપણી કરજો. સારું દાદા, ચાલો. તમે જ્યારના ભાગ પાડીને ગયા છો ને સાહેબ, ત્યારથી આ નાનકો એમ કે મેં તમને રૂપિયા ખવડાવ્યા એટલે તમે સારો ભાગ મને દીધો. મેં તમને રૂપિયા ખવડાવ્યા સાહેબ? ના રે ના ભાઈ, કાંઈ રૂપિયા નથી ખવડાવ્યા. હવે એ બધી વાત જવા દો અને પેલા મારી વાત છે ને શાંતિથી સાંભળો. જુઓ સાહેબ, તમે બધે ખેતરોમાં ભાગ પાડવા જાઓ તો આ રોડ જમીન છે બધી મોટાને આવી, તો મને કા હરખે હરખા ભાગ પાડવા જોવે ને કા મને 2 વીઘા વધારે દેવી જોવે. નહીતર તો પછી હું વિરોધ કરું જ તેને. મોટા ભાગે તો શું હોય છે ભાઈ કે પરિવારમાં બધા બેસીને ભાઈઓ સમજી લે છે, પણ તમારા બંને ભાઈઓમાં એવી સમજણ શક્તિ નથી. જ્યારે પેલા હું જમીનની માપણી માટે આવ્યો હતો ત્યારે મેં બધી ગોઠવણી કરી હતી, એટલે આ મોટાને તો મંજૂર છે પણ તારા નાના ભાઈને મંજૂર નથી. તો પછી કઈ નહીં, એને સમજવું પડે. મેં કઈ પૈસા નથી ખવડાવ્યા, તો મારી પાસે એક રસ્તો છે. રસ્તો બસ્તો કાંઈ નથી કરવો સાહેબ, જે મારું આવ્યું હતું ને એ જ મને આપી દો. મારું હકનું આવે છે નાનકા, ઈ તું ન લઈએ કે હો. સહી બઈ કાંઈ નહીં થાય, એમ થોડી સહી થાય કાંઈ. સહી નથી કરતો સાહેબ, એનું શું કરવાનું? એની મરજી છે, સાઈન ન કરે તો. તમે એક કામ કરો, મારી સલાહ પ્રમાણે મારે તાની ઉપર કેસ કરવો કે આ સહી નથી કરતો. હા તો બંને એકબીજા ઉપર કેસ કરાવી દો અને આ જમીન ઉપર સ્ટે મુકાવી દો, તો ન આ ખેડી શકે ન તું ખેડી શકે. આ જમીનને આમને આમ પડી રહેવા દો. આવા કેટલાય કિસ્સાઓ છે જેની જમીન વર્ષો વર્ષ 25-50 વર્ષથી આમ નામ પડી છે. કોઈ વાવી શકતું નથી, કોઈ વાપરી શકતું નથી. તમારે જો ઈ જ હાલ કરવા હોય આ જમીનના, તો પછી કરી દો એકાબીજા ઉપર કેસ. ના ના, એવું કઈ નથી કરવું. હા ના ના, એવું કાંઈ કરવું નથી અમારે. સ્ટે બે કાંઈ મુકાવવો નથી. તો પછી હું તમને કહું ને એમ કરો. હા સાહેબ, કયો તમે શું કરવું પડશે? જુઓ, પેલા આપણે આડા ભાગ કર્યા હતા, એટલે પાછળનો ભાગ નાનાને આવ્યો હતો અને આગળનો ભાગ મોટાને આવ્યો હતો. હવે આપણે 2 ઊભા ભાગ કરશું, એટલે બેયને સરખું મળી જાય ને બેયને રોડ ટચ આવી જાય ને બેયને ખરાબ હોય સરખો આવી જાય અને રોડ ટચની જમીને બેયને સરખી આવી જાય. એવી રીતે આપણે કરશું. તો આમાં તમે બંને ભાઈ રાજી હો તો આ પ્રમાણે કરીએ, નહીતર પછી સ્ટે મૂકી દઈએ. ના ના, સ્ટેની કાંઈ જરૂર નથી સાહેબ. અમે ભાઈમાં કેસ થોડા કરીએ કે, એ તો ખાલી કહેતા હતા. હા, અમને મંજૂર છે. હા મોટા ભાઈ, એક બાજુ તારો ભાગ એક બાજુ મારો ભાગ, વચ્ચે કૂવો આવે છે તો આપણે 2 પાણી પાછું એમાંથી જમીનને. હા ભાઈ હા, તું નાનો છો, હું કઈ એવું ગણું નહીં. તો હવે મારા માણસો કાલે આવશે, તમને માપણી કરી દેશે. ના ના, એની કાંઈ જરૂર નથી, અમે 2 ભાઈ સંપીને ભાગ પાડી લેશું. હા તો સારું ને, તો તમારા બંને ભાઈને ખર્ચો ઓછો એટલો. હા પછી ખોટું શું ગહારો લીધા કરવાનો? બીજો જ કઈ રસ્તો નથી ને, આ જ છે ને જે છે ઈ. બસ આ જ રસ્તો છે. બીજો રસ્તો હતો એ તમે બતાવી દીધો. ના ના, એ પેલો રસ્તો એ અમારે નથી જવું, એ રસ્તે અમારે આ રસ્તો જ બરાબર છે. ઠીક છે, તો ચાલો મળીએ પછી. હો, આવજો. હા સાહેબ, આવજો. હાલો હવે ઘર ભેગા થાવ બધા. હા હા. હે ભગવાન, હવે શાંતિ થઈ મને. નહીતર હું મરત ને તો હરગમાંય મને શાંતિ ન મળત બાપા.